વરસાદ પછી બધા જ શાકભાજી માટે આપણે ટ્રીટમેન્ટ કરવી પડશે. જો આપણે એવું ન કરીશું તો મૂળનો સડો આવશે, ફૂગ વધશે અને સુકારો પણ આવી શકે છે. તે ઉપરાંત પાવડરી માલીઓ અને ડાઉની માલીઓ આવશે. એટલે જે પણ આપણું શાકભાજી છે એના જે ઉપર પાત્રા છે ત્યાં વ્હાઈટ થઈ જશે, એ પાવડરી માલીઓ આવશે. તે ઉપરાંત જે પણ આપણું શાકભાજી છે એની ક્વોલિટી પણ ખરાબ થશે અને લાગ પણ ઓછો થશે. તો એ માટે આપણે ડ્રેન્ચિંગ અને સ્પ્રે બે શેડ્યુલ કરવા પડશે. કારણ કે ડ્રેન્ચિંગ આપવાથી જે પણ સુકારો છે, ફૂગ છે એ લાગશે નહીં. તો એ માટે 200 લીટર પાણીની અંદર કી 250 ગ્રામ, ટચ 500 ગ્રામ અને ગન 500 ml લઈ અને આપણે ડ્રેન્ચિંગ કરવું જોઈએ. આ ડ્રેન્ચિંગ આપણે પંપની મદદથી પણ કરી શકીએ છીએ અને પાણીની અંદર પણ વહવડાવી શકીએ છીએ. પાણી વધારે મૂકવાનું નથી, ફક્ત દવા એના મૂળ સુધી પહોંચે એ માટે જ આપણે પાણી આપવાનું છે. અને ત્યારબાદ આપણે તરત જ સ્પ્રે કરવો જોઈએ. સ્પ્રેની અંદર 15 લીટર પાણીમાં કાર્બેન્ડાઇઝિંગ મેન્કોઝેબ 25 ગ્રામ, પ્રોમાઇન 40 ml, ન્યુટ્રીપલ FF 40 ml અને પેગ એટલે સ્ટીકર 15 ml લઈ અને આપણે સ્પ્રે કરવો જોઈએ. આ શેડ્યુલ ફોલો કરવાથી જે પણ આપણું શાકભાજી છે એની અંદર મૂળનો સડો ન લાગશે, ફૂગ ન લાગશે અને ડાઉની માલીઓ પણ ન લાગશે, પાવડરી માલીઓ નહીં લાગશે અને લાગ વધશે અને ક્વોલિટી પણ સુધરશે. તો એ માટે આપણે ડ્રેન્ચિંગ અને સ્પ્રેનું શેડ્યુલ ફોલો કરવું જોઈએ. આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો. ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે. ધન્યવાદ.